પ્રિય વૈષ્ણવો, અત્યારે આપણે ચંદ્રાવલીજીનું દિવ્ય ચરિત્ર જોઈ રહ્યા છીએ, પરંતુ આપણી અવસ્થા ક્યાં સુધી પહોંચી છે એ પણ મનન ચિંતન કરવાનું છે. ઓ શ્રીનાથ, અહીં થોડાક ગુણો સાંભળ્યા છે કૃષ્ણ કનૈયાના, એમના સ્વરૂપ વિશે થોડુંક સાંભળ્યું છે. ત્યાં કૃષ્ણના પ્રેમમાં ખોવાઈ ગયા છે શ્રી ચંદ્રાવલીજી, એ સમજવાનું છે. કારણ કે એમની બહેન સુમંગલાએ જે વર્ણન કર્યું કૃષ્ણ કનૈયાનું, એટલે એમાં ખોવાઈ ગયા છે. એ આપણે પહેલા પ્રકરણમાં સમજ્યા. અને પછી કહ્યું કે જાકો મને લાગ્યો ગોપાલ સો. એટલે હવે બીજું પ્રકરણ છે મને લાગ્યો ગોપાલ સો. એટલે ગુણો સાંભળતા પ્રેમ થયો, હવે મન પ્રભુમાં પરોવાઈ ગયું છે. તો તેનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, આ કરતાં કરતાં પણ આમ રૂવાટા ઊભા થઈ રહ્યા છે. એટલું સુંદર વર્ણન છે, માટે જોડાયેલા રહીશો. મને લાગ્યો ગોપાલ સો. રાતનું અંધારું રીઠોરા પર ઉતરી આવ્યું હતું. ઘેર ઘેર દિવેલના દીવા પ્રગટી ચૂક્યા હતા. ઠાકર મંદિરમાં સંધ્યા આરતીની સુરીલી નોબત ગડગડતી હતી. ઓ શ્રીનાથજી, માધવી રસોડામાં ચૂલા પાસે રસોઈ કરવામાં વ્યસ્ત હતા. એટલે અહીં માધવી એટલે ચંદ્રાવલીજીના માતા. ચંદ્રભાનજીને બેજરની રોટી, રીંગણનું શાક, અડદની દાળ અને માખણ ખૂબ ભાવે. ચંદ્રભાનજીની પ્રતિભા જેવી કે ગામમાં અને ઘરમાં એમની સાથે છૂટથી વાત કરતા સૌ સંકોચાય. બાકી એમને ગુસ્સે થતા કે ઊંચા અવાજે બોલતા કોઈએ જોયા નથી. એમની આંખોના તેજ સૌને મૂંગા કરી દે. માધવીને પરણીને આવે પૂરા 25 વર્ષ થયા. છેલ્લા 20 વર્ષથી તો ઘરમાં એ જ વડીલ જેવા છે. સાસુ સસરાય નથી. 25 વર્ષથી પતિના પડખા સેવવા છતાંય માધવીને મનની વાત કરવી હોય ને, તે દિવસે રાતના વાડુમાં બેજરની રોટી, રીંગણનું શાક, અડદની દાળ જ બને. ભાવતા ભોજનથી તૃપ્ત જ નહીં, પરિતૃપ્ત થયેલા પતિ ચંદ્રભાનજી ઢોલીએ પડખાભેર થયા હોય ત્યારે એમની ચરણ સેવા કરતા માધવી મહાપ્રયત્ને હોઠ ખોલવાની હિંમત કરે. માધવીની હુંડી સ્વીકારાઈ જાય પણ ખરી. ચૂલાના દેવતાની જ્વાળાઓ માધવીના રૂપમઢિયા ગૌર મુખને સૂર્યોદય સમયના તાંબાવાળા સૂર્ય જેવું રતમડું બનાવી ચૂકી હતી. તેના મુખકમલ પર ઓસબિંદુ શ્રમબિંદુ ઝળકતા હતા. વાળના અંબોડે તાણીને બાંધેલી અલકોમાંથી એકાદ બે અલગ લટો છટકીને એના ભાલને ગાલ પર ઢળી રહી હતી. માધવીએ બૂમ પાડી, ચંદા!